GCSR રૂલ્સ 2002 એમાં રજાના નિયમો આપણે આઈએમપી ક્વેશ્ચન જોઈશું. પહેલાં તો કઈ તારીખે અમલ થયો? તો 15 નવેમ્બર 2002. વધુમાં વધુ કેટલી રજા લઈ શકાય? તો મેક્સિમમ 5 વર્ષ સુધી લઈ શકાય, અસાધારણ સંજોગો સિવાય. નિયમ નંબર 16. પ્રસૂતિ રજા 180 દિવસની મળે. પછી કઈ રજા ખાતામાં ઉધારવામાં થતી નથી? તો વળતર રજા અને પ્રસૂતિ રજા. પિતૃત્વ રજા 15 દિવસ. કાયમી કર્મચારી મહત્તમ કેટલી હક રજા જમા કરી શકે? તો 300 દિવસની. તબીબી પ્રમાણપત્ર આધારે કઈ રજા મંજૂર કરવામાં આવે છે? તો પરિવર્તિત રજા. મહિલા કર્મચારીને મળવાપાત્ર બાળ ઉછેર રજા સમગ્ર સેવાકાળ દરમિયાન કેટલી મળે છે? તો મેક્સિમમ 2 વર્ષ, 730 દિવસ. પુરુષ કર્મચારીની પિતૃત્વની રજા બાળકના જન્મના કેટલા સમયમાં ભોગવી લેવી પડે છે? તો 6 માસ. કાયમી સરકારી કર્મચારીના રજાના ખાતામાં દર વર્ષે કેટલી અર્ધપગારી રજા જમા કરવામાં આવે છે? તો 20 દિવસ. તબીબી પ્રમાણપત્રના આધારે કઈ રજા બમણી ગણીને હક રજામાં ફેરવી શકાય છે? પરિવર્તિત રજા.